હેલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 22 જાન્યુઆરી અને 22 જાન્યુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 22 જાન્યુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં પેંગ્વિન જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ, પેંગ્વિન એક પક્ષી હોય છે, એના વિશે જાગૃત કરવા માટે એટલે કે એને બચાવવા માટે દર વર્ષે 20 જાન્યુઆરીએ પેંગ્વિન જાગૃતતા દિવસ મનાવવામાં આવે છે. મિત્રો, હાલમાં 19 જાન્યુઆરીએ કોક બોરક દિવસ મનાવાયો, 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, 15 જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. નેક્સ્ટ, કોને માછલી પાલન મેનેજમેન્ટ પર FAOની સમિતિના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે? તો માછલી પાલન મેનેજમેન્ટ પર FAO એની સમિતિના ઉપાધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? તો ભારત દેશ બન્યો છે. હવે મિત્રો વાત કરીએ આપણે ભારતની. દૂધ ઉત્પાદનમાં કયો દેશ નંબર 1 છે? આપણો દેશ ભારત. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 80મા નંબરે રહ્યો. ડેનમાર્ક ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કરી છે. ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યો છે. દુનિયાનો સૌથી મોટો વૈશ્વિક સ્ટીલ ઉત્પાદક ભારત બન્યો છે. ભારત સ્ક્વાયર કિલોમીટર એરે વેધશાળા પરિયોજનામાં હાલમાં સામેલ થયું છે. નેક્સ્ટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળેથી ખેલ મહાકુંભના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો? તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો અમદાવાદથી. બરાબર, ખેલ મહાકુંભ 2.0. મિત્રો, હવે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન શું છે આમાં? તો ઇમ્પોર્ટન્ટ એ છે કે એના પહેલાં 25 જેટલી રમતોનો સમાવેશ થતો હતો. આ વખતે ખેલ મહાકુંભમાં 4 નવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક છે ફૂટબોલ, બીજી છે સેપક ટકરાવ, ત્રીજી છે બીચ વોલીબોલ અને ચોથી છે બીચ હેન્ડબોલ. તો આ 4 ખાસ વસ્તુ યાદ રાખવાની છે: ફૂટબોલ, સેપક ટકરાવ, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ. આ 4 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે હાલમાં કોણે પ્રખ્યાત ઉપન્યાસ કન્વર્સેશન વિથ ઔરંગઝેબનું અંગ્રેજી અનુવાદ કર્યું? તો એક ઉપન્યાસ છે મિત્રો, કન્વર્સેશન વિથ ઔરંગઝેબ. આ ઉપન્યાસ મૂળ કોનું છે? તો મૂળ છે મિત્રો ચારુ નિવેદિતાનું. બરાબર, ચારુ નિવેદિતાનું આ મૂળ છે આયલો. બરાબર, હવે આનું અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યું? તો નંદિની કૃષ્ણન રાઈટ આન્સર થશે. ચારુ નિવેદિતાનું ઉપન્યાસ છે, એનું અંગ્રેજી અનુવાદ કર્યું છે નંદિની કૃષ્ણને. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, સ્પેશિયલી વનરક્ષક, જુનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, સિનિયર ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં 10,000થી વધારે પ્રશ્નો છે, અલગ અલગ ટોપિક વાઇઝ 40થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ઓનલાઈન ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે તમને PDFs આપવામાં આવે છે. તો મિત્રો, PDF માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. નેશનલમાં કઈ રાજ્યની સરકારે મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાનની શરૂઆત કરી છે? તો મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાન એની શરૂઆત કોણે કરી? અસમ સરકારે. મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાનની શરૂઆત કરી છે અસમ સરકારે. અસમ સરકારે ગ્રામીણ મહિલાઓને ઉદ્યમ માટે 10,000 રૂપિયાની સહાય આપવા મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાનની શરૂઆત કરી છે. મિત્રો, વાત થઈ છે હવે અસમની. અસમના CM છે હિમંતા બિસ્વા શર્મા. અસમના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. અસમનું કેપિટલ છે દિસપુર. હાલમાં અસમના રાજ્ય પરિવહન નિગમે ભારતની પહેલી 100% ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી શરૂ કરી. ઉલ્ફા ગુટ અને અસમ સરકાર વચ્ચે ત્રિપક્ષીય સમજૂતો થયો છે. 8મો બ્રહ્મપુત્ર વેલી ફિલ્મ ફેસ્ટિવલ ગુવાહાટીમાં થયો. અમૃત વૃક્ષ આંદોલન માટે અસમના મુખ્યમંત્રીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ આપવામાં આવ્યો છે. હાલમાં કોણે યુગાન્ડામાં G77 ત્રીજા શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું? તો યુગાન્ડાની અંદર G77 ત્રીજા શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? વી મુરલીધરન. વી મુરલીધરન કોણ છે? વિદેશ રાજ્યમંત્રી છે. આનું આયોજન મિત્રો યુગાન્ડાના કંપાલા ખાતે થયું હતું. એશિયામાં પેપ્સિકો ઇન્ડિયાના નવા CEO કોણ બન્યા? તો પેપ્સિકો ઇન્ડિયા એના નવા CEO કોણ બન્યા છે? જાગૃત
કોટેચા. જાગૃત કોટેચાને પેપ્સિકો ઇન્ડિયાના નવા સીઈઓ તરીકે હાલમાં નિમણૂક કરવામાં આવી છે. મિત્રો, હાલમાં એનએલસી ઇન્ડિયા લિમિટેડના નવા નાણાં નિરીક્ષક બન્યા છે પ્રસન્ન કુમાર આચાર્ય. યુપીએસસીના સદસ્ય બન્યા છે સીલ વર્ધન સિંઘ. બેંગલુરુ મેટ્રોના એમડી બન્યા છે મહેશ્વર રાવ. સમીર કુમાર સિન્હા રક્ષા મંત્રાલયમાં મહાનિદેશક બન્યા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ક્યાં 11મી NESAC બેઠકનું આયોજન થયું? તો 11મી NESAC બેઠક, NESAC એટલે કે નોર્થ ઇસ્ટ સ્પેસ એપ્લિકેશન સેન્ટર. શું છે? નોર્થ ઇસ્ટ સ્પેસ એપ્લિકેશન સેન્ટર શિલોંગ ખાતે આ બેઠકનું આયોજન થયું છે. હાલમાં યુટ્યુબ પર 2 કરોડથી વધારે સબસ્ક્રાઈબરનો આંકડો વટાવનાર વિશ્વના પ્રથમ નેતા કોણ બન્યા છે? તો યુટ્યુબ પર 2 કરોડથી વધારે સબસ્ક્રાઈબરનો આંકડો વટાવનાર વિશ્વના પ્રથમ નેતા કોણ બની ગયા? નરેન્દ્ર દામોદરદાસ મોદી, ધ નમો. ફ્રેન્ડ, મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. પહેલાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, અત્યારે સળંગ 2 વખત ભારતના વડાપ્રધાન છે. હાલમાં કોણે 5 વર્ષો માટે IPLની ટાઇટલ સ્પોન્સરશિપ મેળવી છે? તો 5 વર્ષ માટે IPLની ટાઇટલ સ્પોન્સરશિપ કોને મળી? તો ફ્રેન્ડ, 5 વર્ષો માટે IPLની ટાઇટલ સ્પોન્સરશિપ મળી છે ટાટાને. કોને મળી છે? ટાટાને. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને ભાઈ, હાલમાં કયા રાજ્યની સરકારે માય સ્કૂલ માય પ્રાઇડ અભિયાનનું અનાવરણ કર્યું છે? તો માય સ્કૂલ માય પ્રાઇડ અભિયાનનું અનાવરણ કોણે કર્યું? રાઈટ આન્સર છે મિત્રો આમાં હિમાચલ પ્રદેશ સરકારે. કોણે કર્યું છે? હિમાચલ પ્રદેશ સરકારે. સ્કૂલોમાં શિક્ષણ સુધારવા માટે, સ્કૂલોનો વિકાસ કરવા માટે માય સ્કૂલ માય પ્રાઇડ અભિયાનનું અનાવરણ કર્યું. મિત્રો, વાત થઈ છે હિમાચલ પ્રદેશની. હિમાચલ પ્રદેશના CM કોણ છે? સુખવિન્દર સિંહ સુક્ખુ. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ છે મિત્રો શિવપ્રતાપ શુક્લા. અને હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા. હાલમાં વિન્ટર કાર્નિવલ શિમલામાં થયું. હિમાચલ પ્રદેશ સરકાર સ્કૂલ વિકાસમાં સામૂહિક યોગદાન માટે અપના વિદ્યાલય કાર્યક્રમ શરૂ કર્યું. હિમાચલ પ્રદેશના હટ્ટી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો છે. અનાથ બાળકોને સશક્ત બનાવવાવાળો પહેલો રાજ્ય હિમાચલ પ્રદેશ બન્યો છે. હાલમાં ક્યાં ક્ષેત્રીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન કરાયું? ક્ષેત્રીય રાજભાષા સંમેલન, આનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? રાઈટ આન્સર છે મિત્રોમાં બેંગલુરુ ખાતે. બેંગલુરુ ખાતે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયા રાજ્યમાં મધ્યાહન ભોજન માટે સેન્ટ્રલાઇઝ અક્ષય પાત્ર રસોઈનું ઉદ્ઘાટન કરાયું? તો મધ્યાહન ભોજન માટે સેન્ટ્રલાઇઝ અક્ષય પાત્ર રસોઈનું ઉદ્ઘાટન હાલમાં ક્યાં કરવામાં આવ્યું છે? ઝારખંડ ખાતે. ફ્રેન્ડ, વાત કરીએ ઝારખંડની. ઝારખંડના CM છે હેમંત સોરેન. રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. ઝારખંડનું કેપિટલ છે મિત્રો રાંચી. હાલમાં જસ્ટિસ ચંદ્રશેખર ઝારખંડ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ઝારખંડ સરકારે આદિવાસીઓ અને દલિતો માટે વૃદ્ધાવસ્થા પેન્શનની ઉંમર ઘટાડીને 50 વર્ષ કરી છે. PM મોદીએ 10,000માં જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન દેવધરમાં કર્યું છે. હાલમાં કોને વિંગ્સ ઇન્ડિયામાં સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો પુરસ્કાર મળ્યો છે? વિંગ્સ ઇન્ડિયામાં સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો પુરસ્કાર કોને મળ્યો? તો ફ્રેન્ડ, બેંગલુરુ એરપોર્ટ અને દિલ્હી એરપોર્ટ. જો બેંગલુરુ એરપોર્ટનું નામ છે કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ. દિલ્હી એરપોર્ટનું નામ છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. મિત્રો, બેંગલુરુનો કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, એનો એક ટર્મિનલ 2 જે છે એ દુનિયાનો સૌથી સુંદર ટર્મિનલમાં આવે છે. હાલમાં બિહાર પછી જાતિ જનગણના શરૂ કરવાવાળો બીજો રાજ્ય કયો બન્યો છે? તો બિહારે જાતિ જનગણના કરી લીધી. હવે આંધ્રપ્રદેશ સરકારે પણ જાતિગત જનગણના કરવાની જાહેરાત કરી. મિત્રો, આંધ્રપ્રદેશ CM છે જગનમોહન રેડ્ડી. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. કેપિટલ છે અમરાવતી. ભાષાના આધારે પહેલો રાજ્ય આંધ્રપ્રદેશ બન્યો હતો. બરાબર. હાલમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ સામાજિક સુરક્ષા પેન્શન વધારીને 3,000 રૂપિયા કરી છે. કૃષિ સુધારોમાં આંધ્રપ્રદેશ ટોપ પર રહ્યો. પૂર્વ સ્ટાર ક્રિકેટર અંબાતી રાયડુ YSR કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે. હાલમાં કોણે 47માં કોલકાતા પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યું છે? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં મમતા બેનર્જી દ્વારા 47માં કોલકાતા પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યું. સ્ટાર માર્ક કરજો આ પણ. અને પછી હાલમાં દુનિયાનો સૌથી મોટો તાળો ક્યાંથી અયોધ્યા પહોંચ્યો છે? તો દુનિયાનો સૌથી મોટો તાળો અલીગઢના એક તાળા નિર્માતા વેપારી સત્યપ્રકાશ શર્માએ બનાવ્યું હતું. પછી એમનું નિધન થઈ ગયું મિત્રો, અને એમની હાર્દિક ઈચ્છા હતી કે એમનો આ લોક ભગવાન
શ્રી રામની અયોધ્યા નગરી પહોંચે 10 ફીટ ઊંચાઈ અને 4.5 ફીટ પહોળાઈનો આ લોક હાલમાં જ અયોધ્યા મોકલવામાં આવ્યો છે. તો ફ્રેન્ડ, આ હતા કરંટના પ્રશ્નો. રિવિઝન કરીએ. 21/8/2024 કોકબોરક દિવસ 19 જાન્યુઆરીએ મનાવાયો. કયા દેશે પાણીની અંદર પરમાણુ હથિયાર પ્રણાલીનું પરીક્ષણ કર્યું? ઉત્તર કોરિયાએ. ભારત કયા દેશમાં 5 લિથિયમ બ્લોક્સ હસ્તગત કરશે? આર્જેન્ટિનામાં. હાલમાં કોણ 2010 પછી પહેલી વખત ટોપ સ્માર્ટફોન નિર્માતા બન્યા? એપલ. રૂપે પ્રાઇમ વોલીબોલ લીગ સિઝન 3ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે રિતિક રોશન. સશસ્ત્ર સીમા બળના મહાનિરીક્ષક બન્યા છે દલજીત સિંહ. કયા એરપોર્ટને યુનેસ્કો પ્રિક્સ વર્સેલ્સ પુરસ્કાર 2023 મળ્યો? બેંગલુરુ એરપોર્ટને. કયા દેશના મૂન મિશન સ્નાઇપરે ચંદ્રમા પર લેન્ડિંગ કરી? જાપાન. હાલમાં કઈ ભાષા ભારતની 9 શાસ્ત્રીય ભાષાઓમાં સામેલ કરાશે? તો ફારસી. પીએમ મોદીએ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના 6ઠ્ઠા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું છે ચેન્નઈમાં. કોણે માછીમારો માટે ઉન્નત સંકટ ચેતવણી ટ્રાન્સમીટરનું અનાવરણ કર્યું? તો ઇસરોએ કર્યું. હાલમાં આવેલ ફોર્બ્સની રિપોર્ટ મુજબ દુનિયાની સૌથી મજબૂત કરન્સી કઈ છે? કુવેતી દિનાર. હાલમાં બ્રિટિશ પેટ્રોલિયમ ક્યાં ટેકનિકલ કેન્દ્ર ખોલશે? તો પુણેમાં. આઈઆઈટી મદ્રાસે ઇમોબિલિટી સિમ્યુલેશન લેબ લોન્ચ કરવા માટે કોની સાથે કરાર કર્યો? તો અલ્ટેયર સાથે. હાલમાં કોને રેકોર્ડ 8મી વખત બાલ્કન એથ્લીટ ઓફ ધ યર પુરસ્કાર મળ્યો છે? નોવાક જોકોવિચને. હાલમાં પીએમ મોદીએ ક્યાં બોઈંગના સૌથી મોટા પરિસરનું ઉદ્ઘાટન કર્યું? તો બેંગલુરુ. રાઇટ આન્સર છે. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્ન. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોણ T20માં સૌથી વધુ સદી મારનાર ક્રિકેટર બન્યા? તો રોહિત શર્મા. રાઇટ આન્સર તો 5 સદી સાથે. અને આજનો પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યમાં 800 ઈસા પૂર્વની માનવ વસ્તીના અવશેષો મળી આવ્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.